કાકા અરે માધવ, તારું દી બેટા આવી ગયો. હું શું કહેતો તો, એડ્રેસ મળ્યું? એડ્રેસ તો કોર્ટમાંથી જ મળી ગયું હતું ને. પછી હું મેરેજ રજિસ્ટ્રારના ઘરે ગયો અને તારા બધા લગ્નની વાત કરીને આવ્યો છું. કાકા તમને સંસ્કૃતિનું એડ્રેસ મળ્યું? આ કૃતિની વાતોની માધવ ઉપર કોઈ અસર નથી થઈ રહી. હવે લાગે છે મારે જ કંઈક કરવું પડશે. મેં તને કહ્યું હતું ને આની પહેલા પણ કે આપણી સંસ્કૃતિના ઘરવાળા આ લગ્ન માટે તૈયાર નથી. તું કેટલું પણ મનાવ પણ એ લોકો આવશે નહીં. કાકા તમને હું શું પૂછું છું, કેશવવાળી સંસ્કૃતિ એનું એડ્રેસ મળ્યું? અરે તું માણસ છે કે કોણ છે સમજતો કેમ નથી તું માધવ? અહીંયા ઓલી તારી સંસ્કૃતિનું માથું ફૂટી ગયું છે, એના માથા પર વાગ્યું છે. અને ખબર છે ને કોને લીધે વાગ્યું છે? હે? અને આ બધી સિચ્યુએશનમાં તું ઓલી પારકી સંસ્કૃતિના વિચાર કરે છે, તને કઈ સમજાય છે? તો કાકા હું શું કરું? તમે જ કહો મને. ઓલી સંસ્કૃતિનું નામ મારા મનમાંથી જતું જ નથી. અને તમને પારકી લાગતી હશે, પણ મને તો એ મારી પોતાની લાગે છે. ઓલો કેશવ ને એની સંસ્કૃતિ, હું આંખો બંધ કરું ને ઓલો કેશવ મારી આંખો સામે આવી જાય છે. કેશવ મારી સામે આવે ને મારી આંખો ખુલી જાય, મને એવું મળી જાય ને એવું થાય કે જાણે. અરે જે થતું હોય થવા દે. તને હું કેટલા દિવસોથી ગળું ફાડી ફાડીને સમજાવું છું કે એ લોકો સાથે આપણે કઈ લેવા દેવા નથી. ઓલી સંસ્કૃતિને તું ભૂલી જા. પણ એક તું છે જે એને ભૂલવા તૈયાર જ નથી. અરે માધવ દીકરા, તું એક વસ્તુ સમજ, લોકોને એક જ જન્મ મળતો હોય છે, પણ તું નસીબવાળો છે કે આ જીવનમાં તને બીજો જન્મ મળ્યો છે. અને તું છે કે ઓલી સંસ્કૃતિને ભૂલવા તૈયાર નથી. અરે કાકા હું ટ્રાય તો કરું છું ને, પણ મારાથી નથી થઈ રહ્યું, ખબર નહીં કેમ. અને કાકા તમે માનો કે ના માનો, મારું એ લોકો સાથે કંઈક તો કનેક્શન છે ને? કનેક્શન છે ને, હું કહું ને તને, એક્સિડન્ટનું કનેક્શન છે, સમજાતું નથી? ના 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 ના, એક્સિડન્ટનું કનેક્શન નહીં, કંઈક બીજું કનેક્શન. એક એવું કનેક્શન કે જે મને એ લોકો સાથે અને એ લોકોને મારી સાથે સતત જોડી રાખવાનું કામ કરે છે. માધવ, તું જે બોલી રહ્યો છે એ તને પોતાને સંભળાય છે? જો આ બધી વાત તારી ઓલી સંસ્કૃતિ સાંભળી લેશે ને, અંદર જે બીમાર પડી છે એના મનમાં શું વીતશે બેટા? તો પછી એને ખૂબ જ આઘાત લાગશે. અને એટલે જ તો કહું છું કાકા કે હું આખો દિવસ એની પાસે રહું છું, તેમ છતાંય પણ ઓલી સંસ્કૃતિનું નામ મારા મનની ઉપર કોતરાઈ ગયું છે. ને કાકા મારે જાણવું છે કે મારું એમની સાથે શું કનેક્શન છે. અને હવે તો જે થવું હોય થઈ જાય કાકા, પણ હું એ સંસ્કૃતિને મળીને જ રહીશ. મંગળ ક્યાં છે? મને નથી ખબર. તો એનો ફોન આ જ રૂમમાં વાગતો હતો ને? ના, અહીંયા ફોન નહોતો વાગતો. મે બી બહાર ક્યાંક વાગતો હશે. બહાર વાગતો હતો? તો મંગળ ગયો ક્યાં? મને કેવી રીતે ખબર હોય ફૈબા કે મંગળ ક્યાં ગયો? માયા, મંગળને ફોન લગાવ. હા, 1 મિનિટ. તો રિંગ તો જાય છે પણ અહીંયા ક્યાંય તો સંભળાતી નથી. ફૈબા, તમે મારી સાથે આવું કરશો એ મેં ક્યારેય નહીં વિચાર્યું. સંસ્કૃતિ બેટા, હું જે પણ કંઈ કરું છું એ તારા માટે તો કરું છું, તું સમજ. કેશવ હવે નથી રહ્યો, મારાથી તારી આ હાલત નથી જોવાતી દીકરી. મારો જીવ બળે છે. તું જ મને કે કોઈ માને પોતાની દીકરી સાથે આવું કરવું ગમે? તું જો, મારી અંતરાત્મા દુખાઈ છે.
મારી આંતરડી કકડે છે. હું જે પણ કંઈ કરું છું ને બધું તારા હિત માટે જ કરું છું. વૈભા, તમે બીજું કંઈ કહો ને તો હું કરીશ, પણ પ્લીઝ મને અહીંયા પૂરીને નહીં રાખો પ્લીઝ. હું અંદર ગાંડી થઈ જઈશ વૈભા. હા બેટા, અંદર નહીં, તું બહાર જઈશ ને તો બહાર ગાંડી થઈ જઈશ. અરે સમયસર દવા લેવાની છે, તારા મગજને આરામ આપવાનો છે. અને તું મારું માનતી નથી એટલે માટે તો મારે આ બધું કરવું પડે છે. માન ને મારી વાત બેટા. માનું વૈભા, કેશવ છે અને હું એ સાબિત. જો, સાંભળો, હવે તમને સમજાણું શકુંતલાબેન, હું જે પણ કંઈ કરું છું ને એ વ્યાજબી છે. અહીંયા રહેશે ને, અંદર પડી રહેશે તો જ એનું મગજ ઠેકાણે આવશે. પ્લીઝ, હું તમને પૂછ્યા વિના ક્યાંય નહીં જાઉં પ્લીઝ. આ લોકો કેમ મારી સાથે આવું કરે છે? શું કામ મને આવું બંધ કરીને? હે દ્વારકાધીશ, હવે તો તમારી લીલા દેખાડો પ્લીઝ. કાં તો મને સાઈન આપો કે મારે જ લડવાનું છે, કાં તો તમે તમારી લડાઈ શરૂ કરી. પ્લીઝ દ્વારકાધીશ. સંસ્કૃતિએ સવારે 5 વાગે ફોન કર્યો. ક્યાં એની તબિયત? હાલો મંગળ, મને એક સપનું આવ્યું ને હું જાગી ગઈ. માધવ મારી સાથે વાત કરવા માંગે છે, પણ અભિમન્યુ એને રોકે છે. તો એમાં આપણે શું કરી શકીએ સંસ્કૃતિ? કરી શકીએ મંગળ. હું એક માણસને ઓળખું છું, એને આપણે પ્રેશર કરીએ ને તો એ બધું ને બધાનું સાચું બોલી નાખશે. ઠીક છે, આપણે એને કાલે મળી લઈશું. તું અત્યારે સુઈ જા. હા ના, હા, સવારે નહીં, અત્યારે જ. મંગળ, સવારે બધા જાગી જશે, આપણે નહીં જઈ શકીએ. પ્લીઝ અત્યારે જઈએ ને. અત્યારે? હા પ્લીઝ, તું તૈયાર થઈ જા. ઓકે? અરે પણ મારી હું સંસ્કૃતિને હેલ્પ કરીશ તો બધાને ખબર પડી જશે કે એને સપોર્ટ કરવામાં હું છું. પકડાયા પછી હું સંસ્કૃતિને એક પણ હેલ્પ નહીં કરી શકું. શું કરવું? કેશવ, 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 કોણ છે આ કેશવ? આ કેશવ સાથે મારા સંબંધ શું છે? કેમ મને એનો ચહેરો આટલો જાણીતો લાગે છે? કેમ મને એવું લાગે છે કે હું એની સાથે કોઈક રીતે જોડાયેલો છું? કેમ કેમ કેમ? સંસ્કૃતિ, મારે તમને ઘણું બધું પૂછવું છે. તમારી પાસે એ બધા એના જવાબ છે ને? જો માધવ ઓલી સંસ્કૃતિને મળશે તો મારા બધા સપનાઓ પર પાણી ફરી જશે. કારણ કે માધવ એકમાત્ર એવી સીડી છે જે મારા 200 કરોડનું સપનું પૂરું કરી શકે છે. મારા સપનાની વચ્ચે છે ઓલી સંસ્કૃતિ, પણ એ નથી જાણતી કે હું મારું સપનું પૂરું કરવા માટે ઓલી સંસ્કૃતિને રસ્તામાંથી હટાવી શકું છું.
મંગળ, હા મંગળ, તું આટલી સવારે આમ રેડી વેડી થઈને ક્યાં જઈ રહ્યો છે? હા, ઊંઘ નથી આવતી તો મને થયું કે નહીં ધોઈને ફ્રેશ થઈને વોક પર જાઉં. મંગળ, તું ઓલરાઈટ તો છે ને? આઈ મીન, મેં તને આટલી સવારે આમ ક્યારે વોક પર જતા નથી જોયું. હે ને? આજે જો શું છે માયા, માણસે જીવનમાં થોડું બદલાવવું જોઈએ અને બદલાવ જીવનમાં જરૂરી છે. સાચું કહું માયા, હું અંદરથી જરા ડિસ્ટર્બ હતો આ દાદીએ સંસ્કૃતિને. પણ છોડ ને, તું સવારે 5:30 વાગે કેમ જાગે છે? સુઈ જા. હા, એ તો બસ એમ જ. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. હા, મોર્નિંગ 5:30. હા, મોર્નિંગ. મંગળ, શું હતું? અત્યારે ક્યાં જાય છે? જતો નતો, આવતો તો. હા, મંદિરેથી આવતો તો ચેક કરતો તો બધું બરાબર બંધ છે કે નહીં. એ તમે? પાણી પીવા આવી. અચ્છા, હા તો સુઈ જાઓ. આખો દિવસ તમે પછી મહેનત કરો ને તમને આરામ નથી મળતો. સુઈ જાઓ જાઓ તો. હા, પણ તો તું પણ સુઈ જા. જા. હા, પણ તમે વડીલ કહો ને, તમે પહેલા જાઓ સુવા. હું આ બધું બંધ કરીને આવું જરા. હા, ઠીક છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ, તમે સાથે જ છો તો મને કોઈ ચિંતા નથી. હું લડી લઈશ અને જીતી પણ જઈશ. મંગળ, ટેન્શન નહીં કર, પાછળ કોઈ નથી આવતું. પપ્પા, મને ચોકલેટ જોઈએ છે. ના બેટા, રોજ ચોકલેટ ના ખવાય. પપ્પા, પપ્પા. અરે ઉભા રહો. ઓ ભાઈ, છોડી દો મારા છોકરાને. હેલો ડોક્ટર, તમે અહીંયા શું કરો છો? તમારો કેસ જ કહે છે કે હું અહીંયા શું કરું છું. એટલે કે મને ખબર પડી ગઈ અભિમન્યુ આચાર્ય સાથે મળીને તમે શું કર્યું. મારો દીકરો. 1 સેકન્ડ. તમે તમારો દીકરો જોઈએ છે ને, તો કહી દો તમે આ બધું શું કામ અને કેવી રીતે કર્યું. અરે પણ મારો દીકરો જોઈતો હોય તો ચાલો મારી સાથે. જો તમે ખોટું કરી રહ્યા છો. હા, અને તમે જે કર્યું એ સાચું હતું. મેં અભિમન્યુ આચાર્ય કેવા પણ કર્યું હતું. એ કંઈ પણ કહે અને તમે કરી નાખો. હું પ્રેશરમાં હતો. એ અભિમન્યુ આચાર્ય. 1 સેકન્ડ. અહીંયા નહીં, અહીંયા તમને કોઈ મારી સાથે જોઈ જશે તો અભિમન્યુ આચાર્ય તમને હેરાન કરશે. તો ચાલો મારી સાથે હવે. ના આવું તો મારી સાઈડથી હેરાનગતિ તો ચાલુ થઈ ગઈ ને. તમે જોયું ને તમારો દીકરો. તો ચાલો હવે. ઓટો ચાલો બેસો. માધવનું મારે કંઈક કરવું પડશે, નહીતર મારા આખા ગેમ પ્લાન ઉપર
પાણી ફરી જશે. શું કરવું? શું કરવું? શું કરવું? મારો દીકરો, પ્લીઝ એને કંઈ ન થવું જોઈએ. તમે માંગો એટલા પૈસા હું તમને આપી દઉં, પણ તમે એને છોડી દો. વોટ ડોક્ટર, પૈસા સિવાય તમને કંઈ દેખાતું જ નથી ને? અત્યાર સુધીમાં તમને સમજાઈ જવું જોઈએ કે અમને પૈસામાં નહીં, એક્સિડન્ટમાં જે બન્યું એ જાણવામાં રસ છે. પણ હું આ બધામાં ઇન્વોલ્વ નથી. અભિમન્યુ આચાર્ય ઉપાડ. અભિમન્યુ આચાર્ય, ફોન ઉપાડો અને એમને ખબર ના પડવી જોઈએ કે તમે મારી સાથે છો. હા, તમને ખબર છે ને તમારો દીકરો. અરે ના, હું કંઈ નહીં કરું. ઉપાડો અને સ્પીકર પર રાખો. ફોન ઉપાડવામાં આટલી વાર કેમ લાગી? હું બહાર છું. ગાડી બગડી ગઈ ને એટલે રિક્ષામાં તમને અવાજ પણ આવતો હશે. અવાજ ગયો તેલ પીવા. તો એ મારી વાત સાંભળ ધ્યાનથી. અહીંયા બહુ મોટા પ્રોબ્લેમ્સ થઈ ગયા છે. પેલો માધવ છે ને એ વારે ઘડીએ પેલી છોકરીને મળવાની વાત કરે છે. પેલી કોણ સર? પેલી એટલે ઓલી સંસ્કૃતિ, કેશવ વાળી સંસ્કૃતિ. અને બીજી વાત, માધવની યાદદાસ્ત પાછી આવવામાં આમ ઉફાણ મારી રહી છે. સર, ડોક્ટર, મારી એક વાત સાંભળી લે. જો માધવનો ડોઝ વધારવો પડે તો વધાર. માધવને કંઈ યાદ ના આવવું જોઈએ. યાદ ના આવવું જોઈએ એટલે? યાદ આવવાનું બંધ થાય એ કેવી રીતે? તમે જવાબ નથી આપ્યો ડોક્ટર. યાદ આવવાનું બંધ થાય એટલે ભૂલવાની દવા, રાઈટ? ભૂલવાની દવા હોતી હશે? યાદ શક્તિ વધારવાની દવા હોય, પણ ભૂલવાની દવા નહીં હોય. આજ સુધી એવી દવા બની જ નથી. તો પછી માધવના કાકા કઈ દવાની વાત કરતા? મને શું ખબર? વધારે વાત થાય એના પહેલા તેને ફોન કાપી નાખ્યો. તમે જોયું તો ખરા. ભૂલવાની દવા એટલે નીરવ અને ફૈબા મને જે દવા આપતા હતા એ ડિપ્રેશનની દવા. યસ, ડિપ્રેશનની દવા મતલબ તમને વાત ભૂલાવવામાં હેલ્પ કરે. ઓ માય ગોડ, ધીસ ઇઝ ક્રેઝી. તમારે જે પૂછવું એ ફટાફટ પૂછો અને મારા દીકરાને છોડી દો. હું તમને પૂછું છું, તમને તમારો દીકરો ભાલો નથી લાગતો? કેમ? મેં એવું શું કર્યું? જવાબ આપવામાં ચાલાકી. હું કઈ ચાલાકી નથી કરતો, સાચું કહું છું. પ્લીઝ મારા દીકરાને છોડી દો. એને 2 દિવસથી તાવ હતો. એ સ્કૂલે જવા માટે ના પાડતો હતો, પણ મેં જ એને પરાણે મારા જ પાપ. બસ આમ જ કેશવના પપ્પા પણ એમની માટે રડે છે, તડપે છે. એમની આંખોમાં પણ આંસુ છે. બસ ફરક એટલો છે કે તમે મારી સામે ઊભા રહી શકો છો. એ બેચારા તો પેરેલાઇઝ છે, એ ઊભા પણ નહીં રહી શકતા. રિમેમ્બર, કર્મા રિટર્ન્સ. જેવું કરશો ને એવું જ પાછું મળશે. સાચું કહું છું, મને કઈ નથી ખબર. બીજા કોઈ માટે નહીં, કે તમારા દીકરા માટે, કેશવના પેરેલાઇઝ પપ્પા માટે.
એમની માટે તો કહી દો કે કેશવ ક્યાં છે મારા કેશવ બોલો